ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ખેડા જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જ્યાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। વસો અને નડિયાદમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નડિયાદ શહેરના 3 નાળા પાણીમાં ડૂબ્યા છે ત્યારે ઝાડ પડવાથી 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। જિલ્લામાં વરસાદી આફતમાં 3 પશુઓના મોત થયા છે। કોઈ પણ આપત્તિ પહોંચી વળવા અહીંયા એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે કે નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારોમાં મુસળધાર વરસાદ જોવા મળ્યો હતો। આપણી સાથે ખેડા જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ છે। ઉપાધ્યાય સાહેબ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વહીવટીતંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી ચાલી છે? જી, સમગ્ર જિલ્લામાં સવારના 6 થી સવારના 10 એટલે કે 4 કલાકના સમયગાળા દરમિયાન વસો ખાતે 5 ઇંચ, નડિયાદ તાલુકામાં 5 ઇંચ, મહુધા ખાતે 4 ઇંચ અને કઠલાલ ખાતે 3 ઇંચ, આ સિવાયના તાલુકામાં લગભગ 1 ઇંચ 1.25 ઇંચ જેવો વરસાદ વરસી રહ્યો છે, એટલે કે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે અમે બધાને નાગરિકોને અપીલ કરી હતી કે ભાઈ અત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળજો, પરંતુ કમનસીબે આજે એક ભાઈ બાઇક લઈ જતા હતા તો એમને ઈજાઓ થઈ છે ઝાડ પડવાથી। પશુ મૃત્યુના પણ અમારી પાસે સમાચાર 3-1ના આવેલા છે। અમે વેરીફાઈ કરીને જે પણ સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે સહાય આપવા પાત્ર છે સહાય અમે આપીશું। નડિયાદ શહેરની વાત કરું તો કુલ 10 નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યાનો અમને રજૂઆતો મળી છે, પરંતુ વરસાદ જેમ ધીમો થશે તેમાં પાણી કુદરતી પડાવ પ્રમાણે નિકાલ થશે તેવી અમારી આશાઓ છે। પરંતુ જે 4 ગરનાળા છે મુખ્યત્વે, એ 4 ગરનાળા પણ પાણીમાં અત્યારે અંદર ભરાયેલા છે। 4 ગરનાળા અમે બંધ કર્યા છે, બેરિકેડિંગ કર્યું છે, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે મૂકવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અંદર જવાનું દુસ્સાહસ ના કરે। મહાનગરપાલિકા દ્વારા આ 4 ગરનાળામાં ડીવોટરિંગ પંપ મૂકીને પાણી ઉલેચવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને જો વરસાદ બંધ રહેશે તો અમને ચોક્કસ આશા છે કે ટૂંક સમયમાં જ આ ગરનાળાને અમે પુનઃ ચાલુ કરી શકીશું। એસડીઆરએફની 2 ટીમો પણ અમારી અત્યારે સ્ટેન્ડ બાય છે, જે માતર અને ખેડા તાલુકાના ગામો છે, 19 જેટલા ગામો, ત્યાં પાણીની શક્યતાઓ રહેલી છે, પરંતુ તે વરસાદી કરતાં પણ જે બેરેજ વાસણા બેરેજ છે ત્યાંથી જે પાણી આવે છે તો એ પાણીના કારણે આ ગામોને અસર થવાની શક્યતાઓ રહેલી છે। ગઈકાલે અમારા એસડીએમ શ્રી, એસડીપીઓ શ્રી અને અમારા ડેપ્યુટી ડીડીઓ શ્રી ત્રણેયની ટીમ થઈને આ ગામોની મુલાકાત લીધી છે। આ ગામોના તલાટી સરપંચને પણ આ બાબતે સચેત કરવામાં આવેલા છે અને બચાવ રાહતની તમામ સામગ્રી ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કરાવી દીધી છે જેથી કરીને કોઈ પણ બચાવની કામગીરીમાં વિલંબ ના થાય। 5 જેટલી બોટ અમારી રેડી ટુ યુઝ કન્ડિશનમાં હાલ અવેલેબલ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં આ બોટ્સનું અમે તાત્કાલિક ડિપ્લોય કરી શકીએ તે સ્થિતિમાં છે। આમ તાલુકા તંત્ર, જિલ્લા તંત્ર સમગ્રપણે સજ્જ છે અને અત્યારે વરસાદ આવી રહ્યો છે। હજી બી આપના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું, નમ્ર અપીલ કરું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ધન્યવાદ સાહેબ। જે રીતે વાત કરવામાં આવે તો હજુ પણ અવિરત વરસાદને લઈને જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।